વેલકમ ઓલ ઇન ધી ફોર્થ પાર્ટ ઓફ JEE મેઇન્સ કોનિક સેક્શન, જેમાં આપણે વાત કરી રહ્યા છે પેરાબોલાની. લાસ્ટ સેશનની અંદર આપણે સ્પર્શક સુધીની વાત કરી હતી અને આજે આના સેશનમાં આપણે અભિલંબની વાત કરીશું અને થિયોરેટિકલ પોર્શનને એન્ડ કરીને આગળ ક્વેશ્ચનની શરૂઆત કરીશું. ઓકે, સો આજનું સેશન અગત્યનું હશે, પ્રોપર ધ્યાન આપજો. અને સૌથી પહેલું, જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરીને શેર કરજો કે જેથી બીજા સ્ટુડન્ટ્સ પણ આનો બેનિફિટ લઈ શકે. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. લાસ્ટ સેશનમાં જે સ્પર્શકની વાત કરી હતી, હોપ કે થિયોરેટિકલ પોર્શન તમે એક વખત રિવાઇઝ કરી દીધો હશે. તો આજે આગળ કન્ટિન્યુ કરીએ. તો આજના સેશનનો જે ફર્સ્ટ ટોપિક છે એ છે અભિલંબનું સમીકરણ. અભિલંબનું સમીકરણ. ઓકે, હવે ખાસ ધ્યાન રાખો. પહેલા તો આપણને એ ખ્યાલ આવી જવો જોઈએ કે અભિલંબ અને સ્પર્શક વચ્ચેનું કન્ડિશન શું છે. અભિલંબ કોને કહેવાય અને સ્પર્શક કોને કહેવાય, તો એક વખત હું યાદ કરાવી દઉં. નોર્મલી આપણને ખબર જ છે. તો માની લો કે એક પર્વલય આપણે લઈ લઈએ કે આ પર્વલય હોય, બરાબર. હવે એ પર્વલયના કોઈ પર્ટિક્યુલર બિંદુ પર માની લો કે અહીંયા તમને એક સ્પર્શક મળે છે, લાઈક ધીસ, બરાબર. એક સ્પર્શક મળે છે. તો આ સ્પર્શકને પર્ટિક્યુલર આ જ બિંદુ આગળ લંબ રેખા જે હશે એને આપણે નામ આપીશું અભિલંબ. સમજો, કારણ કે આપણને એવું ખબર છે કે જો આ સ્પર્શક હોય તો એ સ્પર્શકને લંબ તો અસંખ્ય રેખાઓ મળે, પણ એમાંથી પર્ટિક્યુલર આ જે પોઈન્ટ છે, માની લો કે આ પોઈન્ટ x1 y1 પણ હોઈ શકે, પ્રચલના સ્વરૂપમાં પણ હોઈ શકે, કોઈ પણ બિંદુ હોઈ શકે, પણ પર્વલય પરનું બિંદુ હોવું જોઈએ. અને એ જ બિંદુ આગળ સ્પર્શકને લંબ રેખા જે હશે એને આપણે અભિલંબ કહીશું, બરાબર. તો ધ્યાનથી સમજો. અભિલંબનું પહેલું તો x1 y1, જેમ સ્પર્શકના 3 સમીકરણ હતા તેમ અભિલંબના પણ 3 સમીકરણ, કે x1 y1 આગળ અભિલંબનું સમીકરણ y માઇનસ y1 બરાબર માઇનસ y1 બાય 2a x માઇનસ x1, બરાબર. આ પહેલું સમીકરણ થઈ ગયું. કયા બિંદુ આગળ? x1 y1 આગળ. સેમ વે હવે ઢાળ m સ્વરૂપ અભિલંબનું સમીકરણ, જેમ સ્પર્શકના 3 સમીકરણ હતા એ જ રીતે હવે આપણે વાત કરીએ ઢાળ સ્વરૂપ અભિલંબનું સમીકરણ. તો એ થઈ જશે આપણી પાસે y is equals to mx minus twice am minus am cube, બરાબર. જો આ ઇક્વેશન યાદ રખાય તો વેલ એન્ડ ગુડ, યાદ નથી રખાતા તો આપણી પાસે વિકલન કરીને પણ મેથડ તો છે જ, બરાબર. એટલે જ્યારે તમારી પાસે આ પ્રકારના દાખલા આવે છે મેઇનલી સાંકવને રિલેટેડ, તો એમાં નક્કી નથી હોતું કે સાંકવનો જ કોન્સેપ્ટ વપરાશે કે વિકલિતના ઉપયોગોનો કોન્સેપ્ટ વપરાશે. બીકોઝ આ જે કંઈ પણ અભિલંબ કે સ્પર્શકના મુદ્દા આપણે ત્યારે ભણીએ છીએ ને, આ બધા જ મુદ્દા ફરીથી તમે 12th ની અંદર વિકલિતના ઉપયોગોમાં ડિટેલમાં ભણશો કે આ સૂત્ર કેવી રીતે આવે. ઓકે, એટલે માની લો કે સૂત્ર ધારો કે કોઈને યાદ નથી રખાતા તો ચિંતા કરવાની જરૂર નથી, એની મેથડ પણ આપણે શોધીશું, સમજીશું. પણ અત્યારે એ મેથડ શીખવાડવાનો ટાઈમ આપણી પાસે વધારે નથી, તો આપણે આ ઇક્વેશન અત્યારના તબક્કે યાદ રાખીશું, બરાબર. એ જ રીતે પ્રચલ સ્વરૂપ, એટલે કે at સ્ક્વેર ટ્વાઇસ at બિંદુ હોય ધારો કે, તો પ્રચલ સ્વરૂપ અભિલંબનું સમીકરણ, તો કે y બરાબર માઇનસ tx પ્લસ ટ્વાઇસ at અને પ્લસ at ક્યુબ, બરાબર છે. આ આપણે 3 અભિલંબના સમીકરણો મેળવી લીધા. ચાલો, ત્યારબાદ મુદ્દો જે છે આગળ પોઈન્ટ ચર્ચા કરીએ. નોંધ તરીકે કેટલાક અભિલંબને રિલેટેડ નોટ્સની ચર્ચા કરી લઈએ. તો એમાં પહેલો જે પોઈન્ટ છે એ ફર્સ્ટ પોઈન્ટ, કે જો T1 અને T2 આગળના અભિલંબનું છેદ બિંદુ, યાદ કરો આવો એક સેમ પોઈન્ટ આપણે બે સ્પર્શકના છેદ બિંદુની વાત કરી હતી, યાદ હોય તો, બરાબર. તો સેમ વે હવે ધારો કે at1 સ્ક્વેર, એટલે આને આપણે એવું કહી દઈએ કે at1 સ્ક્વેર ટ્વાઇસ at1, અને આને કહી દઈએ આપણે at2 સ્ક્વેર ટ્વાઇસ at2.
આ બે અભિલંબના છેદ બિંદુની વાત કરીએ, બરાબર, તો આગળના અભિલંબનું છેદ બિંદુ આર હોય, છેદ બિંદુ આર હોય તો ચલો આર ના યામ આપણે યાદ રાખી લઈએ. આર ના યામ થઈ જશે, થોડું અગત્યના છે, ધ્યાનથી સમજો. એ T1 સ્ક્વેર પ્લસ T1 સ્ક્વેર પ્લસ T2 સ્ક્વેર પ્લસ T1 T2. થોડા કન્ડિશન થોડી અઘરી છે. અઘરી કરતા પણ ખાસ એ છે કે થોડું તમારે પ્રોપરલી યાદ રાખવાનું રહેશે, થોડી તકલીફ વાળું છે, રાઈટ. અને એવો જ વાયામ થઈ જશે માઇનસ એ T1 T2 અને બ્રેકેટમાં છે T1 પ્લસ T2. નોર્મલી છે ને મિત્રો, આ ઇક્વેશન યાદ નહીં જ રાખશો તો ચાલશે ફોર શ્યોર. એટલે આ એવી એક શરત આપે છે, માની લો કે આ પર્વલય છે, બરાબર. આ પર્વલયનો કોઈ એક સ્પર્શક, અહીંયા કોઈ બીજો સ્પર્શક, હવે આનો એક અભિલંબ આમ છે ને આનો બીજો અભિલંબ કંઈક આમ છે, તો આ જે છેદબિંદુ મળ્યું ને આપણને આર, એ આર ના યામ આપણે અહીંયા શોધ્યા છે, બરાબર. પણ હવે આ બહુ ક્રિટિકલ થઈ જશે, સો બેટર એ જ છે કે તમારે આ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, બટ આપણે લખી દેવું સારું, કે કોઈને જો યાદ રહી જતું હોય તો વેલ એન્ડ ગુડ, બરાબર. ત્યારબાદ સૌથી અગત્યનો મુદ્દો, જો ભાઈ આ જે બધા મુદ્દાઓ લખાવું છું ને એ ક્યાંક ને ક્યાંક તમને ડાયરેક્ટ ક્વેશ્ચનમાં યુઝ થશે. સમજો શું સવાલ નોંધ છે, તો કે નાભિલંબના અંત્ય બિંદુઓ આગળના અભિલંબો એ પર્વલયના અક્ષ આગળ કાટખૂણે છેદે. સર એટલે સમજ નહીં પડી, જો સમજાવો. માની લો કે તમારો આ પર્વલય માટેની આપણે વાત કરીએ, જો આપણે અત્યારે જે પણ નોંધ કરીએ છીએ, મેં આગળ પણ કીધું છે, આ બધી કોના સંદર્ભમાં, y² બરાબર 4ax ના સંદર્ભમાં જ છે. હા, એટલે માની લો કે આ પર્વલય છે. હવે નાભિલંબ એટલે આપણને ખબર છે કે આ નાભિલંબ હોય, નાભિલંબનું એક અંત્ય બિંદુ એટલે A2A કહેવાય અને બીજું અંત્ય બિંદુ એટલે A-2A કહેવાય, બરાબર. તમને એવું કીધું છે કે આ નાભિલંબના અંત્ય બિંદુઓ આગળના અભિલંબ, બરાબર. એટલે માની લો કે અહીંયા કોઈ એક આ સ્પર્શક છે, આ બિંદુ આગળ માની લો કે આ બીજો એક સ્પર્શક છે, તો આ સ્પર્શક આગળ, હવે હું થોડીક પેન અલગથી વાપરું, માની લો કે આ એક અભિલંબ મળ્યો, બરાબર. એવો જ આ પોઈન્ટ પર બીજો અભિલંબ આ મળે છે અને પાછા બંને અભિલંબ એકબીજાને પર્વલયના અક્ષ પર કેવી રીતે છેદશે, તો કે 90 ડિગ્રી આગળ છેદશે. આ એક થિયોરેટિકલ પોઈન્ટ છે. હવે તમારે આને વેરીફાઈ કરવું હોય તો બોલો A2A અને A-2A છે, તો તમને આ બંનેના અભિલંબના સમીકરણ આના પરથી મળી જાય, બરાબર. તો આમાં તમારે કરવાનું શું, તો કે x1 y1 બરાબર એક વખત A2A લેવાનું અને એક વખત A-2A લેવાનું, એટલે બોલો બે રેખા મળી જશે તમને. અને ત્યારબાદ બે રેખા વચ્ચેના ઢાળનો ગુણાકાર -1 થાય તો બે રેખાઓ પરસ્પર લંબ હોય, તો એ નિયમ આપણને ખબર જ છે. આ એટલે માટે કીધું કે ધારો કે કોઈએ ક્રોસ વેરીફાઈ કરવું હોય તો તમે કરી શકો છો. ઓકે, ચાલો, હોપફુલી આ પોઈન્ટ પણ સમજમાં આવ્યો હોય. એવો જ ત્રીજો, બહુ ધ્યાનથી સમજજો, નંબર 3. નંબર 3 માં શું છે, તો કે 3 નંબરની અંદર પર્વલય y² બરાબર 4ax ના બિંદુ AT1 સ્ક્વેર ટ્વાઇસ AT1 આગળનો અભિલંબ પર્વલયને AT2 સ્ક્વેર ટ્વાઇસ AT2 આગળ છેદે તે માટેની શરત T2 બરાબર -T1 -2/T1. આ પણ યાદ રખાય તો વેલ એન્ડ ગુડ. એટલે એવું કહેવા માંગે છે કે માની લો કે આ પર્વલય પર અહીંયા કશે આપણે AT1 સ્ક્વેર ટ્વાઇસ AT1 લઈએ, આ માની લો કે સ્પર્શક ને અહીંયાથી અભિલંબ આગળ જઈને પાછો અહીંયા AT2 સ્ક્વેર ટ્વાઇસ AT2 આગળ છેદે, તો આ T1 અને અહીંયા જે T2 મળે છે તેની શરત આપણે શોધી. કઈ, તો કે T2 બરાબર -T1 -2/T1.
T1. ઓકે, ચાલો ત્યારબાદ જો આ બધા જ પોઈન્ટ કેવા છે ખબર, એક્સેપ્શનલ પોઈન્ટ્સ છે. અત્યાર સુધીના કેસમાં મેજોરિટી કેસમાં JEE માં સવાલ મેક્સિમમ ક્યાં સુધી પૂછાય ખબર મિત્રો, સ્પર્શક સુધી. પણ આપણે જ્યારે ભણીએ છીએ ત્યારે ઓવરઓલ ભણીએ છીએ, અને મેજોરિટી કેસમાં જ્યારે એડવાન્સની હું વાત કરું તો એડવાન્સની જે એક્ઝામ આવશે એમાં તમને આ બધા અભિલંબને રિલેટેડ મુદ્દાઓની પણ જરૂર છે. એટલે અત્યારથી આપણે આઈડેન્ટિફાઈ કરીને રાખી દીધા હોય, લખી દીધા હોય, આપણી પાસે લિસ્ટ હોય તો આપણને થોડો ફાયદો રહે. ઓકે, સો હોપફુલી આ પોઈન્ટ્સ તમારે ધ્યાનમાં રહેશે. બરાબર, ચાલો હજુ બીજી એવી એક નોટની આપણે ચર્ચા કરી લઈએ. સમજો આ બધી નોંધ, પાછો હું બોલું છું, આ બધી નોંધ કોઈક ને કોઈક રીતે દાખલામાં ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી તમને યુઝ થશે, કમ્પલસરી. ચાલો જોજો. હવે નોંધ એવી છે કે પર્વલય પરના સ્પર્શકની સંખ્યા. હવે પર્વલય પરના સ્પર્શકની સંખ્યાનો આધાર કોની પર રહ્યો છે, તો કે બિંદુ પર રહ્યો છે. તો આપણે એવું માની લઈએ કે ભાઈ ધારો કે વક્ર y² બરાબર 4ax તથા બિંદુ x1 y1 માની લો. ચાલો તો પહેલી શરત, જો y² માઇનસ 4ax એટલે કે y1² માઇનસ 4ax1 લેસ ધેન 0, એનો મીનિંગ કે બિંદુ વક્રની અંદર તરફ છે. એનો મીનિંગ કે સ્પર્શકની જે સંખ્યા છે એ 0 થઈ જશે. બરાબર છે. એવું જ બીજું, જો y1² માઇનસ 4ax1 બરાબર 0, એનો મીનિંગ કે બિંદુ વક્ર પર થાય, અને જો બિંદુ વક્ર પર થાય તો એનો મીનિંગ કે સ્પર્શક તો અનન્ય જ મળશે. એટલે એનો મીનિંગ કે સ્પર્શકની સંખ્યા બરાબર 1. પણ જો નંબર 3 કે જો બિંદુ વડે સમાધાન કરાવતા જવાબ ગ્રેટર ધેન 0 મળે છે, એનો મીનિંગ કે બિંદુ વક્રની બહાર છે. અને જો બિંદુ વક્રની બહાર છે તો સ્પર્શકની સંખ્યા થઈ જશે એક્ઝેક્ટલી 2. બરાબર છે. એટલે ધારો કે તમને એવું પૂછે કે આપેલા બિંદુ વડે વક્ર પર કેટલા સ્પર્શકો મળે છે, તો તમારે કેવી રીતે ચેક કરવાનું, તો કે બિંદુ વડે તમારે વક્રનું સમાધાન કરાવવાનું, લેસ ધેન 0, ગ્રેટર ધેન 0, ઇક્વલ્સ ટુ 0 ના અકોર્ડિંગ સ્પર્શકની સંખ્યા વેરી થતી જશે. તો હવે આને જ આગળ કન્ટિન્યુ કરીએ. તો જો બહારના બિંદુમાંથી વક્રને 2 સ્પર્શક મળે છે, તો જોજો હા, તો બીજો મુદ્દો કે બહારના બિંદુમાંથી દોરેલા વક્ર પર દોરેલા સ્પર્શકોની જોડ SS1 બરાબર T² વડે દર્શાવાય. યાદ કરો ભાઈ, આવું કંઈક આપણે છે ને વર્તુળમાં પણ ભણેલા. SS1 બરાબર T², જ્યાં S એટલે શું થઈ ગયું, તો કે વક્ર y² બરાબર 4ax, S1 એટલે શું થઈ ગયું, y1² માઇનસ 4ax1 થઈ ગયું. બરાબર, કે જેના વડે તમે સમાધાન કરાવો છો અને ક્લિયર છે કે આનો જવાબ ધન જ આવશે. અને T શું થઈ ગયું, તો કે y1 બરાબર 2x પ્લસ x1. અચ્છા, ઇક્વલ નહીં થશે, માઇનસ થશે, બીકોઝ આપણે વેલ્યુ લેવાની છે. ઓકે, સો આ પોઈન્ટમાં SS1 બરાબર T². હવે તમે SS1 બરાબર T² કરશો ને ભાઈ, એટલે આ જે સૂત્ર મળ્યું ને આપણને, આ સૂત્ર રેખા યુગ્મ દર્શાવે. હવે સવાલ ઉભો થાય કે સર કેમ રેખા યુગ્મ, તો ભાઈ તમને અત્યારે જ આપણે ડિસ્કસ કર્યું કે પર્વલયની બહારના બિંદુમાંથી મને 2 સ્પર્શકો જો મળતા હોય, માની લો કે 2 સ્પર્શકો મળતા હોય, તો એ 2 સ્પર્શકોની જોડ જે છે એ જોડ એટલે રેખા યુગ્મ બનશે. તો આ સૂત્ર SS1 બરાબર T² જે છે તે શું આપશે આપણને, રેખા યુગ્મ આપશે. ઓકે, ચાલો ત્યાર પછી આ પણ એક જે પોઈન્ટ છે આના પછીનો ભાઈ, એ છે કોનોર્મલ પોઈન્ટ્સ. બેઝિકલી આ અત્યાર સુધીના કેસમાં બહુ જ ઓછી વખત પૂછાયું છે, પણ આપણે એક વખત ડિસ્કસ કરી લઈએ. બહુ ધ્યાનથી સમજો. તો કે કોનોર્મલ પોઈન્ટ્સ છે શું, તો કે કોનોર્મલ પોઈન્ટ્સ એટલે એવા પોઈન્ટ્સ કે જ્યાં આગળના 3 બિંદુઓ પરના અભિલંબો એક જ બિંદુ આગળ છે.
એટલે સમજો કે કોનોર્મલ પોઈન્ટ્સ એટલે એવા પોઈન્ટ્સ કે જ્યાં પરવલય પરના બિંદુઓ આગળના અભિલંબ એક જ બિંદુ આગળ છેદે તેવા બિંદુઓને કોનોર્મલ પોઈન્ટ્સ કહેવાય. સમજો હા ભાઈ. પાછી શરત બોલું છું કે પરવલય પરના, એટલે જો એક્ઝામ્પલ આપે તો વધારે ખબર પડે. માની લો કે તમે એક પરવલય લીધો, એ પરવલય પર તમારે 3 બિંદુ એવા લેવાના. કોનોર્મલ પોઈન્ટ્સ એટલે 3 બિંદુઓનું એક ગ્રુપ, કે એવું ગ્રુપ કે જ્યાં આગાડી માની લો કે અહીંયા એક પોઈન્ટ પર એક સ્પર્શક મળે છે આ રીતે, બરાબર છે. અહીંયા એક પોઈન્ટ પર બીજો સ્પર્શક મળે છે, બરાબર છે. અને અહીંયા કોઈક જગ્યાએ પોઈન્ટ પર માની લો કે ત્રીજો સ્પર્શક મળે છે. આપણે અત્યારે ઉધારી લઈએ, બરાબર છે. આ રીતે કઈક ત્રીજો સ્પર્શક મળે છે. અહીંયા પોઈન્ટ એ કહી દઈએ, અહીંયા કહી દઈએ પોઈન્ટ બી ને અહીંયા કહી દઈએ પોઈન્ટ સી. તો આ 3 બિંદુ આગળ જે અભિલંબો મળશે, એટલે આ પહેલો અભિલંબ, પછી આ બીજો અભિલંબ અને કમ્પલસરી ત્રીજો અભિલંબ કંઈક આ રીતે જવો જોઈએ. તો આ 3 અભિલંબ એક જ બિંદુ આગળ જો મળતા હોય, બરાબર, અહીંયા પણ લંબ, અહીંયા પણ લંબ અને અહીંયા પણ લંબ, તો અહીં એ બી સી ને તમે કેવા બિંદુઓ કહેશો? કોનોર્મલ પોઈન્ટ્સ કહેશો, બરાબર છે. એબીસી શું થઈ જશે? કોનોર્મલ પોઈન્ટ્સ થઈ જશે, બરાબર. તો આવા કેસમાં જે 3 અભિલંબ મળે છે, ભાઈ બહુ અગત્યનો મુદ્દો હા. તો અહીં આપણે એવું કહી દઈએ કે બિંદુ એ, બી અને સી કોનોર્મલ પોઈન્ટ્સ થશે. કેમ એવું થશે ભાઈ? બીકોઝ એ 3 પોર્શન, 3 બિંદુઓ તમને પી આગળના જ, એટલે કે 3 બિંદુ આગળના અભિલંબ એકબીજાને પી બિંદુ આગળ મળશે, બરાબર છે. ચાલો, ત્યાર પછી એનો જે મુદ્દો છે, કેટલાક પોઈન્ટ્સ એને રિલેટેડ યાદ રાખી લઈએ. નંબર 1 કે આ 3 અભિલંબના ઢાળનો સરવાળો, અભિલંબના ઢાળનો સરવાળો 0 થશે. પહેલો અગત્યનો પોઈન્ટ કે જો આવા કોનોર્મલ પોઈન્ટ્સ તમને મળે છે, એક્ઝિસ્ટ કરે છે, તો એ એક્ઝિસ્ટ થવા માટે થશે તો 3 અભિલંબ, જે 3 અભિલંબો છે એના ઢાળનો સરવાળો 0 થશે. બીજો, એ બી સી એટલે કે 3 બિંદુઓ જે છે એવી રીતે જસ્ટિફાય થશે કે જેથી એ બી સી ના વાય યામનો પણ સરવાળો, સમજો હા, વાય યામનો પણ સરવાળો કેવો થવો જોઈએ? કમ્પલસરી 0 થવો જોઈએ. અને ત્રીજું કે એ બી અને સી વડે બનતા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર, એક્સ અક્ષ પર એટલે કે પરવલયના અક્ષ પર હશે. જો સમજી શકાશે કે અત્યારે આ બધી ઇન્ફોર્મેશન તમને પ્રૂફ સાથે આપવા જાઉં તો ઘણો બધો ટાઈમ જાય. સો બેટર એ છે કે તમે કોનોર્મલ પોઈન્ટ્સ વિશે યાદ રાખો ને આ 3 મુદ્દાઓ યાદ રાખો. મેક માય વર્ડ્સ કે અત્યાર સુધીના કેસમાં ક્યારે પણ કોનોર્મલ પોઈન્ટ્સ ને રિલેટેડ ક્વેશ્ચન્સ આવ્યા નથી. ઓકે, સો આટલા પોર્શન પર આપણે રાખીએ. હોપફુલી આખા સેશનની અત્યાર સુધીની જેટલી પણ થિયરી હતી એ તમને ક્લિયર થઈ હશે. તો હવે આપણે જઈએ એના ક્વેશ્ચન્સ પર, રાઈટ? ચાલો ચેક કરીએ. ક્વેશ્ચન્સ ની શરૂઆત કરીએ. યાદ કરાવી દઉં, સાંકવના ક્વેશ્ચન્સ ને સોલ્વ કરવા માટેની એક જ ટ્રીક છે. કઈ? તો કે એની થિયરી ક્લિયર હોવી જોઈએ. ચાલો પહેલો જ સવાલ જોજો. પહેલો જ સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવ્યો ભાઈ. પહેલા જ સવાલમાં કીધું છે કે વક્ર y² બરાબર 16x અને xy બરાબર -4 ના સામાન્ય સ્પર્શકનું સમીકરણ મેળવો. હવે આપણને બધાને જ y² બરાબર 16x એટલે પરવલય થાય એવું ખબર છે, પણ આપણને xy બરાબર -4 ને લંબાતી વલય કહેવાય એવું અત્યારે ખબર નથી, પણ આપણે યાદ રાખીશું. જ્યારે આપણે અતિવલયના JEE ની ચર્ચા કરીશું ત્યારે આને આપણે ડિટેલમાં સમજીશું. તો હવે આમાં કઈક આકૃતિ આવી બનશે, જોજો ત્યાંથી સમજો
કે માની લો y² બરાબર 4ax 16x આ તમારો પરવલય થયો અને xy બરાબર -4 જે છે એ કંઈક આવી રીતે આકૃતિ આપશે આપણને, બરાબર છે. અને તમારે જો એમાં સ્પર્શકનું સમીકરણ જોતું હોય, સામાન્ય સ્પર્શકનું, તો એની બહુ બધી પોસિબિલિટીઝ છે. માની લો કે કોઈક સામાન્ય સ્પર્શક આ રીતે પણ જતો હશે. લાઇકવાઇઝ સામાન્ય સ્પર્શકનો મીનિંગ આપણને બધાને જ ખબર છે કે એક જ રેખા હશે જે બંને વક્રને કોઈ પર્ટિક્યુલર એક જ બિંદુ આગળ સ્પર્શતી હશે, બરાબર છે. હવે અત્યારે આપણને લંબાતી વલયના સ્પર્શક વિશે કોઈ જ આઈડિયા નથી, પણ આપણને બધાને એવું તો ખબર છે ને કે ધારો કે રેખા y બરાબર mx પ્લસ c એ વક્રોનો સામાન્ય સ્પર્શક હોય, સામાન્ય સ્પર્શક હોય. હવે પરવલયના સમીકરણ પરથી બોલો 4a બરાબર 16 તો a બરાબર 4. હવે યાદ કરીને જરા વિચારજો, કોઈ પણ રેખા એ પરવલયનો સ્પર્શક બને તે માટેની શરત આપણે યાદ રાખેલી c બરાબર a/m. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શરત ભાઈ. આ શરત વગર તમારા સ્પર્શકને રિલેટેડ દાખલા સોલ્વ થવાના નથી. એટલે ગમે ત્યારે પણ કોઈ તમને પૂછે તો આ શરત કમ્પલસરી તમારા માઇન્ડમાં રહેવી જોઈએ. તો બોલો અહીંયા c બરાબર a/m એટલે c બરાબર 4/m થઈ જશે. તો માટે સ્પર્શક શું બનશે? સ્પર્શક બનશે y બરાબર mx પ્લસ 4/m. ચલો આ તો ક્લિયર થયું ભાઈ. હવે શું? તો કે આ જે સ્પર્શક છે એ આગળ જઈને આ વક્રમાં પણ મળે છે ને. કયા વક્રમાં? xy બરાબર -4 માં. તો ચાલો બંનેનો છેદબિંદુ શોધી લઈએ. તો માટે x into y, બોલો y ને બદલે mx પ્લસ 4/m બરાબર -4 મૂકી દો. તો અહીંયા શું થશે બોલો? mx² પ્લસ 4x/m ઇક્વલ્સ ટુ -4. ચલો લસા લઈ લઈએ. એટલે m²x² પ્લસ 4x અને પ્લસ 4m બરાબર 0. ભાઈ આ કોના સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ મળ્યું? આ આપણને x ના સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ મળે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ જોજો ભાઈ, દ્વિઘાત સમીકરણ મળે. હવે આપણને એવું ખબર છે કે જ્યારે પણ કોઈ સમીકરણ દ્વિઘાત સમીકરણ હશે તો એના બીજ માટેની આપણને 3 શરત મળશે, બરાબર? કે જો ડેલ્ટા લેસ 0 હશે, અથવા તો ડેલ્ટા ઇક્વલ્સ ટુ 0 હશે, અથવા તો ડેલ્ટા ગ્રેટર ધેન 0 હશે. હવે એના રિસ્પેક્ટમાં તમે જરા વિચારો કે જો તમે આ રેખા અને આ વક્રનું છેદબિંદુ શોધવા જશો તો કેટલા છેદબિંદુ મળશે તમને? ભાઈ એક જ છેદબિંદુ મળશે ને. અને જો આ એક જ છેદબિંદુ મળતું હોય એનો મીનિંગ કે આ દ્વિઘાત સમીકરણ માટે ડેલ્ટા બરાબર 0 હશે. અને જો ડેલ્ટા બરાબર 0 તો b² - 4ac. ચલો b² એટલે 4 નો વર્ગ -4ac બરાબર 0 મળી જશે આપણને, બરાબર? b² બરાબર સોરી b² -4a અને c, c માં પાછું 4m છે, બરાબર 0. તો એનો મીનિંગ કે 16 - 16m³ બરાબર 0. તો એનો મીનિંગ કે m³ બરાબર 1 and m is equals to 1 મળી જશે. અને હવે આ m equals to 1 તમે રેખાના સમીકરણમાં મૂકી દો સ્પર્શકના. તો માટે સ્પર્શકનું સમીકરણ y બરાબર x પ્લસ 4 થઈ જશે. That is ઓપ્શન નંબર ડી. અને તમે જયારે આકૃતિ ધ્યાનથી જુઓ તો આ જે રેખા છે એ y બરાબર x પ્લસ 4 પ્રકારનું જ સમીકરણ દર્શાવશે. બોલો તમારે સમજ પડવી જોઈએ આ ક્વેશ્ચનમાં. બીકોઝ ક્વેશ્ચન બહુ જ સિમ્પલ છે. ફરક એટલો છે કે આપણને કન્ટેન્ટને કમ્બાઈન કરવાની ખબર પડવી જોઈએ કે હવે આ પોઈન્ટમાં હું કયો થિયોરિટિકલ પોઈન્ટ ઉપયોગમાં લઈશ. મને વક્ર આપેલો હતો પરવલય, બીજો વક્ર હતો લંબાતી વલય, માંગ્યું હતું સામાન્ય સ્પર્શક. હવે તમારા માઇન્ડમાં એક કન્સેપ્ટ ફિક્સ થવો જોઈએ કે જ્યારે પણ બે વક્રના સામાન્ય સ્પર્શકની વાત આવે તો કમ્પલસરી કોઈ પણ એક વક્રના સામાન્ય સ્પર્શક એટલે કે સ્પર્શક થવા માટેની શરત તમને ખબર હોવી જોઈએ. હવે આમાં પરવલયની સાથે વર્તુળ આવે કે પરવલયની સાથે ઉપવલય આવે કે પરવલયની સાથે અતિવલય આવે, ધેટ ડઝન્ટ મેટર. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને કીધું છે કે બિંદુ 1,4 થી
પરવલય y² બરાબર 4x પર દોરવામાં આવેલ સ્પર્શકો વચ્ચેનો ખૂણો મેળવો. હવે ભાઈ તમે એક વસ્તુ વિચારો કે 1,4 બિંદુ પહેલા તો ક્યાં છે એ તમારે ચેક કરવું પડે. બરાબર. હવે વક્રની બહાર છે, વક્રની અંદર છે, વક્ર પર છે, આપણને ખબર નથી. પહેલા આપણે y² બરાબર 4x પરથી 4a બરાબર 4 એટલે કે a બરાબર 1 મેળવી લઈએ. ચાલો હવે આ a બરાબર 1 મેળવવાનું કારણ શું? તો કે મને આઈડિયા આવે કે પરવલય કંઈક આ રીતે હશે. બરાબર છે. અહીંયા કશેની નાભી S(10) હશે અને અહીંયા કશેની નિયામિકા x બરાબર -1 હશે. ચાલો હવે તમે જુઓ કે 1,4 બિંદુ ક્યાં હશે, તો આપણે શું કરવું પડે? તો કે 1,4 વડે સમાધાન કરાવો. ચલો તો 1,4 વડે તમે સમાધાન કરાવશો તો y² એટલે 4² ઓછા 4 ગુણ્યા 1 એટલે 16 - 4 બરાબર 12 ગ્રેટર ધેન 0. એટલે કમ્પલસરી 1,4 બિંદુ અહીંયા કશે હશે, કારણ કે આપણે થિયરી અત્યારે જ જોઈ કે જો કોઈ બિંદુ પરવલયની બહાર હશે તો પરવલય પર સમાધાન કરાવવાથી જવાબ ગ્રેટર ધેન 0 મળશે. ચલો એટલે અહીંયાથી મને બે સ્પર્શકો કંઈક આવી રીતે મળશે. જો હા ભાઈ ધ્યાનથી સમજજો. આ પહેલો સ્પર્શક અને અહીંયાથી કંઈક આમ બીજો સ્પર્શક અને મને આ ખૂણો જોઈએ છે. હવે આ પહેલા સ્પર્શકનો ઢાળ માની લો કે m1 ને બીજા સ્પર્શકનો ઢાળ માની લો કે m2. જો થોડું લોજિક સમજજો. હા આપણે બહુ સિસ્ટમેટિક વે કરીએ. માની લો કે ધારો કે પરવલયનો સ્પર્શક, બોલો પરવલયનો સ્પર્શક એટલે તો કોઈ રેખા જ હશે ને. પરવલયનો સ્પર્શક માની લો કે y બરાબર mx + c સ્વરૂપ છે. બરાબર. આપણે એવું માની લઈએ કે આ પરવલયનો સ્પર્શક છે. કયો? તો કે y બરાબર mx + c. હવે એ સ્પર્શક કયા પોઈન્ટમાંથી પસાર થાય છે? તો કે એ સ્પર્શક પસાર થાય છે 1,4 બિંદુમાંથી. તો ચાલો 1,4 વડે સમાધાન કરાવી દઈએ. બરાબર. સમજો ધ્યાનથી. ઓકે. હવે કોઈ પણ રેખાએ વક્રનો સ્પર્શક બને તે માટેની શરત શું હતી? તો કે c બરાબર a/m. ચલો તો c બરાબર 1/m બીકોઝ એની વેલ્યુ આપણે લીધી છે 1. તો માટે સ્પર્શકનું સમીકરણ શું થઈ જશે? બોલો y બરાબર mx + 1/m જે બિંદુ 1,4 માંથી પસાર થાય. રાઈટ. 1,4 માંથી પસાર થાય છે. તો ચાલો 1,4 વડે સમાધાન કરાવી દો. તો 4 બરાબર m + 1/m. ચાલો ક્રોસ મલ્ટીપ્લિકેશન આપી દઈએ તો 4m બરાબર m² + 1. તો એનો મીનિંગ કે m² - 4m + 1 બરાબર 0. હવે ભાઈ મને એવું ખબર છે કે આના બે બીજ મળશે ને. એક બીજ મળશે તેને m1 કહી દો ને બીજા બીજને હું m2 કહી દઉં. હવે આ m1 અને m2 શું? તો કે m1 અને m2 એ આ બે સ્પર્શકના ઢાળ જ થઈ ગયા. જો મને આ બે સ્પર્શક વચ્ચેનો ખૂણો જોતો હોય તો અહીં બોલો રેખાનો ઉપયોગ કરીએ. બે સ્પર્શક વચ્ચેનો ખૂણો tan θ બરાબર માનાંકમાં m1 - m2/1 + m1 m2. હવે ભાઈ m1 - m2 શોધતા આપણને આવડે છે કે? તો કે m1 - m2 તો આપણી પાસે નથી. હા પણ 1 + m1 m2 શોધવા માટેની શરત છે. કઈ? તો કે યાદ કરો આ જે દ્વિઘાત સમીકરણ હોય તો એના બે બીજનો ગુણાકાર m1 m2 બરાબર c/a અને m1 + m2 બરાબર -b/a. હવે -b/a એટલે 4 થઈ જશે. તો આપણે m1 - m2 નો વર્ગ. ભાઈ મગજ ખુલ્લું રાખજો. હા દ્વિઘાત સમીકરણના કન્સેપ્ટ ઉપયોગ થાય છે. m1 - m2 નો વર્ગ બરાબર m1 + m2 નો વર્ગ -4m1 m2 આપણે કરી લઈએ. તો બોલો m1 + m2 નો વર્ગ એટલે 4 ઓછા 4 સોરી 4 નો વર્ગ. એટલે હવે આમાં આગળ તો 4 નો સ્ક્વેર -4m1 m2 એટલે 1 થઈ જશે. તો 16 - 4 એટલે 12 થઈ ગયું. તો એનો મીનિંગ કે m1 - m2 બરાબર કેટલું થશે? તો કે 2√3. ચલો માટે હવે tan θ બરાબર માનાંકમાં ચલો m1 - m2 એટલે હતું 2√3 ડિવાઇડેડ બાય. જોજો ભાઈ આ 12 જે છે ને એ m1 - m2 નો વર્ગનો જવાબ 12 છે. હવે તમે જ્યારે વર્ગમૂળ લેશો તો 2√3 થઈ જશે.
અને હવે છેદમાં m1 m2 એટલે તો 1 + 1 2, તો એનો મીનિંગ કે tan થીટા બરાબર √3, તો બોલો થીટાની કિંમત કઈ મળશે આપણને, તો 60 ડિગ્રી એટલે π/3. એનો મીનિંગ કે બે વક્રના એટલે કે વક્રના બે સ્પર્શક વચ્ચેનો ખૂણો કેટલો, π/3 મળશે. બરાબર. તમારે બેઝિક ફંડામેન્ટલ શરત યાદ રાખવાની છે. તમને સ્પર્શક આવે એટલે ત્રણ સૂત્ર તમારા મગજમાં ફિટ થવા જોઈએ. y1 બરાબર twice x plus x1, y બરાબર mx plus a/m અને y બરાબર xt plus a/t. બરાબર. આ ત્રણ સૂત્ર પરથી જ તમારા સ્પર્શકના ક્વેશ્ચન સોલ્વ થશે. ધેટ્સ ઇટ. કયું કેટલું વધારે કન્વીનિયન્ટ છે એ તો આપણે દાખલાના અકોર્ડિંગ જ જોઈશું, બીકોઝ થિયરી કરાવતી વખતે પણ મેં આ મુદ્દાને સ્પેસિફાઈ કર્યું હતું. આ સૂત્ર ક્યારે લેવાય y1 વાળું, જ્યારે બિંદુ વક્ર પર હોય, બટ અહીંયા વક્ર પર બિંદુ નથી તો બહાર છે, તો mx બરાબર mx plus a/m પકડીને ચાલો. ઓકે, ચાલો. તો હોપફુલી આટલું રાખીએ. બાકીના જે ક્વેશ્ચન્સ છે એ નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. ટિલ ધેન, થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.